તો બીઝેડ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે એજન્ટો પર ગાડીઓ કસ્યો છે। કમલેશ મોચી, ધવલ પટેલને વિગતો એકઠી કરાઈ છે। એજન્ટોના પરિવારની સીઆઈડીએ પૂછપરછ કરી છે। સીઆઈડી દ્વારા હવે રોકાણકારોના નિવેદનો પણ લેવામાં આવશે। રોકાણકારોને ગેરમાર્ગે દોરનારા સામે કાર્યવાહી થશે। રોકાણકારોના પૈસા અટકાવનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। બીઝેડ કૌભાંડને લઈને સીઆઈડી હવે રોકાણકારોના નિવેદનો લેશે, જ્યારે એજન્ટો સામે કમર કસાઈ છે। રોકાણકારોને ગેરમાર્ગે દોરનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે રોકાણકારોને કોણીએ ગેરમાર્ગે દોર્યા તેની શોધ છે। એજન્ટો હજી ભૂગર્ભમાં ઉતરેલા છે તેમની પણ શોધખોળ કરવામાં આવી રહી છે। પાટણના ગાંજીપરીમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું। ફાયરિંગ કેસમાં પોલીસે 2 લોકોની ધરપકડ કરી। સદ્દામ બ્લોચ અને ફૈઝાન શેખની પોલીસે ધરપકડ કરી છે। અગાઉના ઝઘડાની અદાવતમાં પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું। પોલીસે બંને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું છે। આરોપીઓને ઘટના સ્થળે લાવી અને રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું છે। સદ્દામ બ્લોચ, ફૈઝાન શેખની પોલીસે ધરપકડ કરી છે। બંનેનું સરઘસ કાઢવામાં આવ્યું છે। અંગત અદાવતમાં પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું, જેને લઈને પોલીસે કાયદા અને કાનૂનના પાઠ ભણાવ્યા છે અને હાલ પોલીસે બંને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું છે। વૃદ્ધા પર એક યુવકે દુષ્કર્મ આચર્યું હતું અને આ દુષ્કર્મ આચરનારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। વસોના સિંહોલડીના અરવિંદ ચુનારાને આજીવન કેદ ફટકારાઈ છે। નડિયાદ સેશન્સ કોર્ટે આરોપીને આ સજા ફટકારી છે। નામદાર કોર્ટે આરોપીને 51,000નો દંડ પણ ફટકાર્યો છે, જ્યારે 65 વર્ષની વૃદ્ધા પર આરોપીએ દુષ્કર્મ ગુજાર્યું હતું। 2023માં માત્ર પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો, જ્યારે આરોપી ફરિયાદીને 4 લાખ વળતર ચૂકવે તેવો પણ આદેશ કરવામાં આવ્યો છે। આજરોજ નામદાર કોર્ટમાં સેશન્સ કેસ નંબર 86/2023 ચાલી જતા સરકાર પક્ષે રજૂ કરેલ 18 દસ્તાવેજી પુરાવાઓ અને આશરે 14 જેટલા ઓરલ એવિડન્સને કન્સિડર કરીને આજરોજ નામદાર કોર્ટે ઇફ્કો કલમ 376માં આ કામના આરોપીને આજીવન કેદની સજા, ₹40,000નો દંડ, ઇફ્કો કલમ 354A માં 1 વર્ષની સજા, 10,000નો દંડ, ઇફ્કો કલમ 323માં 1 વર્ષની સજા અને 1,000નો દંડ ફરેલ છે। ત્યારે મોરબીમાં લગ્નની લાલચ આપી અને લાલચ આપ્યા બાદ દુષ્કર્મ આચર્યું અને આ દુષ્કર્મ આચરનાર અંતે ઝડપાયો। યુવતી સાથે સંપર્ક કેળવી અને શારીરિક સંબંધ બાંધ્યો હતો। ત્યારે યુવતીને ફસાવ્યા બાદ અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી। અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા ફરિયાદ નોંધાઈ છે। નરાધમ વૈભવ મોહરણિયાની પોલીસે ધરપકડ કરી છે। મોરબી તાલુકા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ઈ કેવાયસીને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેના વિશે વાત કરીએ તો ઈ કેવાયસી બાકી હશે તો પણ તમને કાર્ડ ધારકોને અનાજ મળશે। પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે। ઈ કેવાયસીના કારણે કાર્ડ ધારકોને કોઈ મુશ્કેલી નહીં પડે। રાજ્યમાં અત્યાર સુધી 3.3 કરોડથી વધુ ઈ કેવાયસી પૂર્ણ થઈ ચૂકી છે। હજુ 3.56 કરોડ ઈ કેવાયસીની પ્રક્રિયા ચાલુ છે તેવું નિવેદન પણ બાવળિયાએ આપ્યું। વધુમાં કહ્યું કે સિવિક સેન્ટરો પર ઈ કેવાયસીની કામગીરી ચાલુ થઈ છે। નવા મશીન સાથે ઈ કેવાયસી કામગીરી હાથ ધરાશે। જે ઈ કેવાયસી નહીં કરે અથવા નહીં કરવામાં આવે તો એવાના આગામી દિવસમાં એ કાર્ડ ધારકનું અનાજ મળતું બંધ થશે। એ વાત બિલકુલ પાયાની હોણી છે। જેમને કદાચ ઈ કેવાયસી નહીં કર્યું હોય તો પણ એવા લોકોને આ અનાજ મળતું બંધ થવાનું નથી, મળતું રહેશે। છઠ્ઠા પગાર પંચ હસ્તકના કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે। કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7% વધારવામાં આવ્યું છે। 5 મહિનાની તફાવતની રકમ જાન્યુઆરીમાં ચૂકવી દેવામાં આવશે, જ્યારે ડિસેમ્બરના પગાર સાથે તફાવતની રકમ મળશે। પેન્શનરોને તફાવતની રકમ ચૂકવાશે, જ્યારે નાણાં વિભાગે બહાર પાડ્યો છે સત્તાવાર પરિપત્ર।
વડોદરાના પાદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયા જોવા મળી. તાલુકા શહેર પ્રમુખ માટે આ સેન્સ પ્રક્રિયા યોજાઈ. શહેર અને તાલુકામાંથી કુલ 18 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. શહેર માટે 8 જ્યારે તાલુકા પ્રમુખ માટે 10 ઉમેદવારો મેદાને છે. પાદરા વિધાનસભાના 241 બૂથ પ્રમુખોના અભિપ્રાય પણ લેવાયા છે. માણસાના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી પણ હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ નિમિત્તે પાદરા નગર અને શહેરમાં જે ઉમેદવારોએ મંડળના અધ્યક્ષ તરીકે ઉમેદવારી કરી છે એના માટે નવનિયુક્ત બૂથના અધ્યક્ષો સાથે પરામર્શ કરવા માટે ભેગા થયા હતા. દરેક બૂથ અધ્યક્ષનો અભિપ્રાય લીધા પછી સમગ્ર અભિપ્રાય અને આગેવાનોનો અભિપ્રાય સમગ્ર અભિપ્રાય અમે પ્રદેશમાં મોકલી આપીશું ને ત્યાંથી નિર્ણય લેવાશે કે બૂથ અધ્યક્ષ મંડળ અધ્યક્ષ કોને બનાવો. ભાવનગર મનપામાં વિરોધ પક્ષના નેતા બદલાયા છે. 2021 બાદ મનપામાં વિરોધ પક્ષના નેતા બદલાયા છે. કોંગ્રેસના જીતુ સોલંકી વિરોધ પક્ષના નેતા બન્યા છે. હવે જીતુ સોલંકી 2 ટર્મથી કોંગ્રેસના નગરસેવક છે, જો કે હાલ હવે તેઓ વિરોધ પક્ષના નેતા બન્યા છે. બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકાર વાગતા રાજકીય પક્ષો એક્શનમાં આવી ગયા છે. પાલનપુરના ભાજપ કાર્યાલય પર જિલ્લા પ્રભારીએ બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ રણનીતિ ઘડવામાં આવી હતી. સાથે જિલ્લા અને તાલુકાના વિકાસના પ્રશ્નોથી ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના હોય, તાલુકા કક્ષાના હોય, રાજ્ય સરકારના હોય કે કેન્દ્ર સરકારના, બધા સામૂહિક રીતે કેવી રીતે ઉકેલ આવે એના માટેનું અમે ચિંતન કરતા હોઈએ છીએ. આજે અમારા પ્રમુખશ્રી અહીં આગળ અમે બધા ભેગા થયા. ચૂંટણી તો એક પ્રક્રિયા છે, અવારનવાર આવતી રહેતી હોય છે, પણ વિકાસના મુદ્દાઓ કેવી રીતે ઉકેલી શકાય એ બાબતના ધારાસભ્યશ્રીઓ હોય છે, પદાધિકારીઓ બધા ભેગા થઈને ચર્ચા કરતા હોય છે. આજે જે કોઈ પ્રશ્નો આવે ઝડપી કેવી રીતે ઉકેલી શકાય એ બાબતનું ચિંતન કરીને વિકાસ આગળ વધે એ જ ભારતીય જનતા પાર્ટી અને સરકારશ્રી બંનેનું માધ્યમ છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને નગરપાલિકાની જે આગામી ચૂંટણીઓ બનાસકાંઠામાં આવનારી છે, ચૂંટણીની અંદર અમારી પાર્ટીની વ્યવસ્થાઓ અગાઉથી સ્થાપિત થયેલી છે. મંડળની વ્યવસ્થા, શક્તિ કેન્દ્રની વ્યવસ્થા, બૂથની વ્યવસ્થા, હરેક બૂથની અંદર એ વોટર્સ લિસ્ટ પ્રમાણે હરેક પેજ પર પેજ પ્રમુખ સુધીની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી દ્વારા થયેલી છે. મહેમાનોને અપાશે પ્લાસ્ટિક મુક્ત શુદ્ધ પીવાનું પાણી. સચિવાલયમાં આવતા મહેમાનોને આ પાણી આપવામાં આવશે. રાજ્યના વન રાજ્યમંત્રી મુકેશ પટેલનો આ નવતર પ્રયોગ છે. સચિવાલયમાં પ્લાસ્ટિક મુક્ત કરવા નવતર પ્રયોગ કર્યો છે. તેઓએ તાપીના આદિવાસી મહિલા સહકારી મંડળીનો સહયોગ લીધો છે. મંત્રી મુકેશ પટેલના કાર્યાલયમાં કાચની બોટલમાં પાણી અપાશે. મુખ્યમંત્રી કક્ષાએ મંજૂરી મળતા સમગ્ર સચિવાલયમાં આ પ્રયોગ કરાશે. પ્લાસ્ટિક મુક્ત સાથે સખી મંડળીઓને રોજગારી મળે તે ઉદ્દેશ્ય છે, ત્યારે મુખ્યમંત્રીએ કાચની બોટલ આપવાની મંજૂરી આપી છે. સચિવાલયની અંદર પણ પ્રથમ તો મારી ઓફિસ જ પ્લાસ્ટિક મુક્ત કરવાનું કામ અમે શરૂઆત કરી છે. અમારથી શરૂઆત કરી છે. અહીંયા અમે કાચની બોટલથી પાણી આપવાનું શરૂ કર્યું છે. મેં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વાત કરી કે આપણા સચિવાલયને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ, તો એના માટે અહીંયા જ સખી મંડળ દ્વારા આ પ્લાન લખાય અને એની રોજીરોટી મળે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે આના માટે તરત જ હા પાડી છે. સત્તાધારને લઈને હવે વાત કરીએ તો વિવાદ જોવા મળી રહ્યો છે. અને આ વિવાદની વચ્ચે ગુજરાતભરના સાધુ સંતો સત્તાધારમાં પહોંચ્યા છે. સાધુ સંતોએ વિજય બાપુ સાથે મુલાકાત કરી. અખિલ ભારતીય સંત સમિતિના ઉપાધ્યક્ષ હાજર રહ્યા, જ્યારે ગિરનાર છાયા મંડળના સાધુઓ પણ ઉપસ્થિત રહ્યા છે. જામનગરમાં આવેલી યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડે 6 વર્ષે નાણાં ડબલ કરવાની લાલચ આપી લોકો પાસે લાખો રૂપિયાની ઉઘરાણી કરી હતી અને રોકડા જે છે તેનું રોકાણ કરવાની આ નાણાં ચાઉ કર્યાના આક્ષેપ થયા છે. ત્યારે રોકાણકારોની એફડી પાકી ગયાના 3 વર્ષ વીતી ચૂક્યા છે. તેમ છતાં પણ કંપનીએ રોકાણકારોને કાંઈ પણ આપ્યું નથી. ત્યારે આ મામલે આજે કંપનીના એજન્ટ અને ભોગ બનનાર સામે આવ્યા હતા અને આ મામલે એસપી અને કલેક્ટરને રજૂઆત કરી છે. છતાં કાર્યવાહી કરવામાં ન આવતા રોકાણકારો છેલ્લા 1.5 વર્ષથી
રૂપિયા મેળવવા ઓફિસ પર ધક્કા ખાઈ રહ્યા છે. મેં યુનિક કંપનીમાં પૈસા રોકેલા હતા અને મહેનત કરીને પૈસા અહીંયા જમા કરાવ્યા. મારા પૈસા છૂટા થઈ ગયા પણ હજી મને દેતા નથી આ લોકો. ધક્કા ખાઈને અમે થાકી ગયા. તે કંટાળીને મૂકી દીધું. ઓફિસો કેટલો ટાઈમથી બંધ રહે છે, ત્યાંના અધિકારીઓ કોઈ જવાબ દેતા નથી ને ધક્કા ખાઈને થાકી ગયા છે. 45,000 રૂપિયા લેવાના હતા, હજી પૈસા આવ્યા નથી. હું યુનિક કંપનીમાં એજન્ટ તરીકે કામ કરેલું છે. છેલ્લા 7 થી 8 વર્ષથી કામ કરેલું છે. મારા ઇન્વેસ્ટરના પૈસા મેં રોકેલા છે. આમાં ફિક્સ ડિપોઝિટ રિકરિંગ કરેલું છે અને છેલ્લા 6 વર્ષથી મેં 40 થી 50 ડિપોઝિટ કરી ચૂકેલી છે. એને 2 વર્ષ થઈ ગયા છે. પોલિસી જમા કરી દીધી છે, એને પણ 2 વર્ષ થઈ ગયા. 6 વર્ષે ડબલ આપવાની સ્કીમ હતી અને 8 દિવસે પૈસા આપવાની વાત હતી, એને 2 વર્ષ થઈ ગયા, હજી કોઈ નથી. મારા આગળ જામનગરમાં સૌથી વધારે એસઆઈપીનું કામકાજ દર મંથલી હોય. સૌથી વધારે મેં એસઆઈપી કરી છે અને કરોડો રૂપિયાનું રોકાણ છે. પાકી ગયા ને વરસ 2 વર્ષ થઈ ગયા છે પણ અમદાવાદ અઠવાડિયે ધક્કા ખાઈ દઈએ એટલે એમ કે કાલ પૈસા દઈ જઈએ, આજ પૈસા દઈ જઈએ, પૈસા ત્યાંથી આવતા નથી. અમરેલીના નિત્યમ વિદ્યા સંકુલનો વિવાદ સામે આવ્યો છે. સુમધુર પ્રાઇમરી સ્કૂલની શિક્ષણ વિભાગ દ્વારા તપાસ જોવા મળી. નિત્યમ વિદ્યા સંકુલમાં સુમધુર પ્રાઇમરી સ્કૂલ ચાલે છે. અમરેલી ડીઈઓએ ગાંધીનગર નિયામક કચેરીને પત્ર લખ્યો હતો. સુમધુર પ્રાથમિક શાળાની માન્યતા રદ કરવા માટેનો આ પત્ર હતો. જ્યારે પત્રના અનુસંધાને શિક્ષણ વિભાગના અધિકારીઓએ તપાસ કરી છે. તપાસનો અહેવાલ રજૂ કર્યા બાદ આગળની કાર્યવાહી થશે. પ્રાથમિક શાળાની માન્યતા રદ કરવા માટે આપણે જે ગાંધીનગર નિયામક કચેરીને લખ્યું હતું, ગાંધીનગર નિયામક કચેરીમાંથી આપણને આરટીઈના નિયમો અનુસાર એક નવી ટીમ રચી અને ટીમની તપાસ કરાવી અને એનો અહેવાલ મગાવી અને એના આધારે માન્યતા રદ કરવા માટેની ભલામણ આપણને કરવાની સૂચના આપી હતી. એ પ્રમાણે અમે નિયમ અનુસારની 5 સભ્યોની ટીમ બનાવી અને ફેર તપાસ માટે મોકલેલી હતી. જસદણ ભાડલા રૂટની બસ બંધ થતાં વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જસદણ એસટી ડેપો મેનેજર સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. બાડલા અને આસપાસના ગામના વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. છેલ્લા 8 દિવસથી જસદણ ભાડલા રૂટની બસ બંધ છે. મારા વિસ્તારમાં ભાડલા જિલ્લા પંચાયતની અંદરમાં આવતા ગામમાંથી ઘણી બધી દીકરીઓ છે સવારમાં વહેલી સવારે છે શાળા કોલેજે આવે છે જસદણમાં, પણ ત્યાં બસની સુવિધા નથી. મને 15 દિવસમાં 3 વાર ફોન આવે છે, મનસુખભાઈ અમારે આ દીકરીઓને રિક્ષામાં જવું પડે છે, રિક્ષામાં સવારી કરવી પડશે. અત્યારે કેટલી બધી ઠંડી છે છતાં એક દીકરી જો એક રિક્ષામાં આવતી હોય તો આ ઘોર તંત્રની બેદરકારી કહેવાય. ભાડલાની બસ અમે શક્ય હોય ત્યાં સુધી ક્યારેય બંધ કરતા જ નથી, પણ બપોરે છે એ મોડો થવાની વાત કરે છે તો અમારે ડ્રાઈવર કંડક્ટરની પુષ્કળ શોર્ટેજ છે. એટલે ક્યારેક ડ્રાઈવર ડબલ નોકરી કરતા હોય અથવા તો કંડક્ટરને ડબલ નોકરીમાં હોય ત્યારે ઘણી વખત માત્ર એ લોકોને જમવા તો આપવું ને એમ, એટલે જમવા પૂરતી એ લોકો બ્રેક લેતા હોય છે ત્યારે 15-20 મિનિટ કે અડધો કલાક જેવી ગાડી મોડી થતી હોય. જસદણ એસટી ડેપોની અંદર વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું છે. ત્યારે જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ શકો છો, જે જસદણથી જે ભાડલા જવાનો જે રૂટ છે તેની બસ બંધ હોવાને કારણે જે વિદ્યાર્થીઓ છે હેરાન પરેશાન થઈ રહ્યા હતા. ત્યારે ભાડલા જસદણ એસટી બસ સ્ટેન્ડની અંદર જ જે ચક્કાજામ કરી અને બસની મોર બેસી ગયા છે. ત્યારે આપણી સાથે અન્ય વિદ્યાર્થીઓ છે, તેમની સાથે જ વાત કરશું. શું કહેવા માંગે છે બેન, શું કહેશો જે પ્રમાણે આપ અહીંયા બેઠા છો? અમે અમારી બસનું સોલ્યુશન માટે બેઠા છીએ, કારણ કે અમે દીકરીઓથી અમે સવારમાં બસમાં બસ બંધ હોય છે જ્યારે અમે રિક્ષામાં આવવું પડે છે. અમારે બસ એટલું જ છે, અમારી બસ ટાઈમે મેકો અને અમારી બસ કોઈ બંધ ન કરો. પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ, જસદણ.